સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 49માં શ્રી વિદ્યાનગરના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવોને પણ સત્સંગનો લાભ પ્રાપ્ત થઈ શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 49માં શ્રી વિદ્યાનગરના બેઠકજીનું ચરિત્ર. દક્ષિણમાં આંધ્રપ્રદેશમાં ગુટકલ અને હુબલી નામના રેલવે સ્ટેશનોની વચ્ચે હોસ્પેટ નામનું એક નાનું રેલવે સ્ટેશન આવેલું છે. હોસ્પેટ ગામથી 7 માઇલ દૂર હમ્પી નામનું એક નાનકડું ગામ આવેલું છે. પર્વતોની વચ્ચે તુંગભદ્રા નદીને કિનારે તે વસેલું છે. તેની આજુબાજુ પ્રાચીન સમયના અનેક ખંડેરો આજે પણ વિદ્યમાન છે. આ જ સ્થળ આજથી 500 વર્ષ પૂર્વે વિદ્યાનગર એટલે કે વિજયનગરના નામે ખૂબ જ જાણીતું હતું. તે દક્ષિણનું મોટામાં મોટું મહારાજ્ય હતું. તે વખતે ત્યાં સર્વ સત્તાધીશ તરીકે ત્યાંના રાજાના ભાઈ રાયકૃષ્ણદેવ હતા. રાજા પોતે નિર્બળ હોવાથી રાયકૃષ્ણદેવ સત્તાના સર્વ સૂત્રો સંભાળતા હતા. તેમની પરોપકારની ભાવના, માનવ કલ્યાણની ઝંખના અને ધાર્મિક વૃત્તિથી તેઓ પ્રજામાં અત્યંત પ્રિય હતા. તે રાજ્ય અને તેની પ્રજા ખૂબ જ સમૃદ્ધ અને ધાર્મિક વૃત્તિના હતા. એવા વિદ્યાનગરમાં શ્રી મહાપ્રભુજીનું મોસાળ આવેલું હતું. તેમના મામા વિદ્યાનગર રાજ્યના દાનાધ્યક્ષ હતા. તેથી આપ શ્રી પોતાના મોસાળ વિદ્યાનગર પધાર્યા. વિદ્યાનગરમાં મામાના ત્યાં પોતે મુકામ કર્યો ત્યારે આપને સમાચાર મળ્યા કે અહીંના રાયકૃષ્ણદેવે એક મોટી ધર્મસભાનું આયોજન કર્યું છે. એક બાજુ શૈવ અને શાક્ત વિદ્વાનો અને બીજી બાજુ વૈષ્ણવ વિદ્વાનો વચ્ચે શાસ્ત્ર ચર્ચા ચાલી રહી છે અને તેમાં વૈષ્ણવ વિદ્વાનો લગભગ પરાજિત થઈ ચૂક્યા છે. આપે પોતાના શિષ્યોને આજ્ઞા કરી કે કાલે સવારે તમે ધર્મસભામાં જઈ અને રાજાને જાણ કરો કે અમે શાસ્ત્ર ચર્ચા કરવા માટે આવીએ છીએ. બીજે દિવસે આપ ધર્મસભા મંડપમાં પધાર્યા. આપ શ્રીનું દિવ્ય તેજ જોઈ દ્વારપાળો અંજાઈ ગયા. અંદર જઈને દ્વારપાળોએ રાજાને સમાચાર આપ્યા. રાજા દોડતા મંડપના દ્વાર પર આવ્યા અને શ્રી મહાપ્રભુજીના દર્શન કરી ભાવવિભોર બની ગયા. તેમણે શ્રી મહાપ્રભુજીને સભા મંડપમાં પધારવા વિનંતી કરી. આપ શ્રી ગજગતિએ ચાલતા સભામાં પધાર્યા. તેમના અલૌકિક તેજથી આશ્ચર્યમૂઢ બની ગયેલી સભાના સર્વ સભ્યો ઊભા થઈ ગયા. શ્રી મહાપ્રભુજીના સેવકોએ શ્રી મહાપ્રભુજીનો જયઘોષ કર્યો અને સભાના અધ્યક્ષ શ્રી વિદ્યારણ્ય તીર્થ સ્વામીએ આપશ્રીને ઊંચા સુવર્ણ સિંહાસન ઉપર બિરાજવા વિનંતી કરી. આપ શ્રી સિંહાસન પર બિરાજ્યા અને પૂછ્યું કે સભામાં કઈ બાબત ઉપર શાસ્ત્ર ચર્ચા ચાલે છે. અમે પણ આ શાસ્ત્ર ચર્ચામાં ભાગ લેવા માંગીએ છીએ. જેમને અમારી સાથે શાસ્ત્ર ચર્ચા કરવી હોય તેઓ વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા અને શ્રીમદ ભાગવત એ મુખ્ય 4 શબ્દ પ્રમાણોને આધારે કરી શકે છે. અમે વિષ્ણુ સ્વામી સંપ્રદાયી છીએ. સ્વધર્મક બ્રહ્મના ઉપાસક વૈષ્ણવ છીએ. તેથી અમે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું પ્રતિપાદન કરીશું. આપ શ્રીએ જુદા જુદા મતાનુયાયી આચાર્યો અને વિદ્વાનો સાથે કુલ 27 દિવસ સુધી શાસ્ત્ર ચર્ચા કરી અને તેમાં બધા આચાર્યો અને વિદ્વાનોને આપશ્રીએ નિરુત્તર કર્યા. સૌએ આપશ્રીનો વિજય સ્વીકાર્યો. આમ વિદ્યાનગરની વિશાળ ધર્મસભામાં આપશ્રીએ પ્રથમ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કર્યું અને માયાવાદનો પરાભવ કર્યો. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના મુખ્ય સિદ્ધાંતો આપણે સમજવા જોઈએ. શ્રી મહાપ્રભુજીના મતે બ્રહ્મ ઈશ્વર સત્ય છે. તેને પ્રાકૃત અંગો ન હોવાથી તે નિરાકાર છે, પરંતુ તે અલૌકિક આનંદ સ્વરૂપ હોવાથી તે સાકાર છે. તેનામાં મનુષ્યોના જેવા ધર્મો ન હોવાથી
તે નિર્ધર્મક છે, પરંતુ તેનામાં અલૌકિક દિવ્ય ગુણો હોવાથી તે સધર્મક છે. આ જ પ્રમાણે તે નિર્ગુણ અને સગુણ પણ છે. તે વિરુદ્ધ ધર્માશ્રયી છે. બ્રહ્મ સર્વ જગતનું ઉપાદાન કારણ છે. બ્રહ્મે પોતાના સ્વરૂપમાંથી પોતાની ક્રીડા માટે જગત ઉત્પન્ન કર્યું છે. જગત એ બ્રહ્મનું આધિભૌતિક સ્વરૂપ છે. તેથી બ્રહ્મની જેમ જગત પણ સત્ય છે. બ્રહ્મમાંથી જીવો પ્રગટ થયા છે. જેમ અગ્નિમાંથી તણખા છૂટા પડે છે, તેમ સત, ચિત્ત અને આનંદયુક્ત બ્રહ્મમાંથી જ્યારે જીવો છૂટા પડ્યા છે, ત્યારે સત અને ચિત્ત અંશ જીવોમાં પ્રગટ રહ્યા, પરંતુ આનંદ અંશ તિરોધાન થયો. તેથી જીવ બ્રહ્મનો અંશ છે. બ્રહ્મની પુનઃપ્રાપ્તિ થતાં તિરોધાન થયેલ આનંદ અંશને તે ફરી પામી શકે છે. જીવ જગતમાં આવતા પોતાના મૂળ સ્વરૂપને ભૂલી જવાથી અવિદ્યામાં ફસાઈ જાય છે. તેથી તેનામાં અહંતા અને મમતા આવે છે. અહંતા અને મમતામાં રાચતો જીવ પોતાના મૂળ સ્વરૂપને ભૂલી જાય છે, ઓળખી શકતો નથી. પરિણામે તેમની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી શકતો નથી. જીવની અહંતા અને મમતાને શ્રી મહાપ્રભુજી સંસાર શબ્દથી ઓળખાવે છે. આવો સંસાર મિથ્યા છે. તેનો ત્યાગ કરવાથી અને દીનતા ધારણ કરવાથી ભગવત પ્રાપ્તિનો માર્ગ સરળ બની શકે છે. આ સિદ્ધાંતને શ્રી વલ્ભાચાર્યજીએ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના સિદ્ધાંત તરીકે પ્રતિપાદિત કર્યો. આ જ સિદ્ધાંત આપશ્રીએ પોતાના અણુભાષ્ય, તત્વાર્થ દીપ નિબંધ, સુબોધિની, ષોડશ ગ્રંથો વગેરેમાં પણ વિસ્તારપૂર્વક સમજાવ્યો છે. આમ શ્રી વલ્લભનો વિજય થતા રાજાએ ઊભા થઈ ને સભામાં શ્રી વલ્લભનો 3 વખત જયઘોષ કર્યો અને ઉપસ્થિત વિદ્વાનોને વિનંતી કરી કે આપ જો સંમતિ આપો તો શ્રી વલ્લભ વિજય પામ્યા હોવાથી તેમનો કનકાભિષેક કરી તેમને આચાર્ય પદવી આપવાનો મારો મનોરથ હું પૂર્ણ કરું. સભાના સર્વ વિદ્વાનોએ પોતાની સંમતિ સહર્ષ આપી. તેથી બીજા દિવસે સવારે શુભ મુહૂર્તમાં સર્વ આચાર્યો, વિદ્વાનો અને નગરજનોની ઉપસ્થિતિમાં રાયકૃષ્ણદેવે ખૂબ ઠાઠમાઠપૂર્વક શ્રી વલ્લભનો કનકાભિષેક કર્યો. પવિત્ર તીર્થસ્થાનોના જળમાં 100 મણ સોનાના ફૂલ પધરાવી વેદ મંત્રોચ્ચાર પૂર્વક તે જળથી શ્રી વલ્લભને સ્નાન કરાવવામાં આવ્યું અને ત્યારબાદ સુંદર વસ્ત્રો પરિધાન કરાવી આપશ્રીને સોનાના સુંદર અને સૌથી ઊંચા સિંહાસન પર પધરાવી આચાર્યોના હસ્તે આચાર્ય તિલક કરાવવામાં આવ્યું. પછી સર્વ આચાર્યો અને વિદ્વાનોએ શ્રી વલ્લભને આચાર્ય પદ પ્રદાન કરી અને જયઘોષ કર્યો કે શ્રી વેદવ્યાસ વિષ્ણુ સ્વામી સંપ્રદાય સમુદ્વાર સંભૂત શ્રી વદના વલાવતાર સર્વામનાય સંચાર વૈષ્ણવામનાય પ્રાચુર્ય પ્રચાર શ્રી બિલ્વ મંગલાચાર્ય સાંપ્રદાયિકાર્પિત સામ્રાજ્યાસન અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રી મહાપ્રભુ શ્રીમદાચાર્ય આ પદવી શ્રી મહાપ્રભુજીને સમર્પણ કરવામાં આવી. રાજાએ શ્રી મહાપ્રભુજીને 7 મણ સુવર્ણ સ્વીકારવાની વિનંતી કરી ત્યારે આપની આજ્ઞાથી દામોદરદાસજીએ કહ્યું કે આ સુવર્ણ સ્નાનના જલવત હોવાથી અમારા શ્રી આચાર્ય ચરણ તે સ્વીકારશે નહીં, માટે બ્રાહ્મણોને તેનું દાન કરી દો. રાજાએ તે પ્રમાણે બધું જ સુવર્ણ બ્રાહ્મણોને દાન કરી દીધું. પછી રાજા કુટુંબ સહિત શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા અને 7000 સુવર્ણ મુદ્રાઓ સોનાના થાળમાં ભેટ ધરી ત્યારે આપે તેમાંથી 7 સોના મોહરો શોધી અને લઈ લીધી. આપ શ્રીએ દિવ્ય દ્રષ્ટિથી જોયું કે આ 7 સોના મોહરો દીનદાસ ક્ષત્રિય નામના ભક્તની હતી. તેણે પોતાની પ્રામાણિક કમાણીમાંથી તે ભગવાન માટે 6ઠ્ઠા ભાગના વિભાગ તરીકે રાખી હતી, જે કૃષ્ણદેવરાયના ભંડારમાં આવી ગઈ હતી. આ સોના મોહરના નુપુર બનાવી શ્રી વિઠ્ઠલનાથજીને પછી અંગીકાર કરાવવામાં આવ્યા. બાકીનું દ્રવ્ય ધર્મ કાર્યો માટે વાપરવાની આપે યાજ્ઞા કરી, પરંતુ તેમાંથી પોતે કશું જ લીધું નહીં. રાજાની વિનંતીથી આપે તેમને ધર્મોપદેશ આપ્યો અને પછી રાજાને પોતાના ચરણ પાદુકા સેવા માટે પધરાવી આપ્યા. આપ ત્યાં 7 દિવસ સુધી બિરાજ્યા અને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. તેથી વિદ્યાનગરમાં આ બેઠકજીનું સ્થાન છે.
મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશજી મહારાજ પણ આ પ્રસંગને કંઈક આવી રીતે વર્ણવે છે કે સુલભ તે દક્ષિણ પધારે 11 વરસ કો વપુ ધરે દેખ મામા હરખ કે આદર કિયો આવો ઘરે વિદ્યાનગર કૃષ્ણદેવ રાજા બહુત મથી જહાં મિલે જીતવે કનકાભિષેક શું પઢે આવત ઇહા પहिले. વર્ષો વીતવા સાથે વિદ્યાનગરનું રાજ્ય નાશ પામ્યું. પાછળથી થયેલ મહાન યુદ્ધમાં વિદ્યાનગરનું આ મહાનગર પણ નાશ પામ્યું અને તેથી આજે ફરીથી વસેલા હમ્પી નામના ગામમાં જ્યાં આજુબાજુ વિદ્યાનગરના પ્રાચીન ખંડેરો આવેલા છે ત્યાં શ્રી મહાપ્રભુજીની બેઠકનું સ્થાન પ્રાપ્ત થતું નથી. તેથી અહીં આ બેઠકજી ગુપ્ત સ્વરૂપે બિરાજે છે. પરંતુ 84 બેઠકો કરનાર વૈષ્ણવો હમ્પી અવશ્ય જાય છે. ત્યાં ગામ બહાર તુંગભદ્રા નદીને કિનારે વિદ્યાકુંડ ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકજીની ભાવના કરી તેમની જારી ભરી ભોગ ધરે છે. વિદ્યાનગરના બેઠકજીએ આપણે ભાવનાપૂર્વક શ્રી મહાપ્રભુજીને દંડવત કરી આપ શ્રીની સાથે હવે દક્ષિણની તીર્થયાત્રામાં આગળ વધીએ. શ્રી વિદ્યાનગર વિજયનગરના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.